અનિલ અંબાણી વિશે નેગેટિવ વાતો ચાલતી હતી, પરંતુ અનિલ અંબાણીની એક સબસિડરી કંપનીને એક મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. નમસ્કાર. એવું લાગી રહ્યું છે કે અનિલ અંબાણીના ફરી સારા દિવસો આવી રહ્યા છે, કારણ કે અત્યાર સુધી અનિલ અંબાણી વિશે નેગેટિવ વાતો ચાલતી હતી, પરંતુ અનિલ અંબાણીની એક સબસિડરી કંપનીને એક મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે અને એને કારણે અનિલ અંબાણીની રિલાયન્સ પાવરનો જે શેર છે એ શેરમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. અનિલ અંબાણીની ઘણી બધી કંપનીઓએ નુકસાની કરી, નાદારી કરી અને અનિલ અંબાણીનું નામ એકદમ નેગેટિવ તરીકે ઓલવેઝ આવતું રહેતું હતું. પરંતુ હમણાં છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળી રહ્યું છે કે અનિલ અંબાણી ઘણી બધી કંપનીઓના એમના જે દેવા છે એની ચૂકવણી કરી રહ્યા છે અને હવે એક એમની જે સબસિડરી કંપની છે એને એક સોલાર એનર્જીને લગતો બહુ મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. અનિલ અંબાણીની કંપની છે રિલાયન્સ પાવર, અને રિલાયન્સ પાવરની સબસિડી છે NU સનટેક કરીને, એને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ અને સાથે મેગા સોલાર એનર્જી પ્રોજેક્ટ, આ બંને માટે મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટે 860 મેગાવોટની વીજળી પૂરી પાડવાનો અને સોલાર એનર્જી પ્રોજેક્ટ માટે 930 મેગાવોટ વીજળી પૂરી પાડવા માટેનું જે ડીલ હતી, જે હરાજી હતી, એની બીડ આ રિલાયન્સ પાવરની સનટેક કંપનીએ જીતી લીધી અને 25 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે, જેમાં 3.53 રૂપિયાના ભાવે કિલોવોટ કલાક દીઠ ના રેટથી આ વીજળી પૂરી પાડવામાં આવશે. અને એવું કહેવામાં આવે છે કે આ જે ડીલ થઈ, મતલબમાં આ જે આટલો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો એ દેશમાં સોલાર અને બેટરી સ્ટોરેજ સિસ્ટમની સૌથી મોટો પ્રોજેક્ટ હોવાનું કહેવાય છે. અને આ જે વીજળી ખરીદવામાં આવશે એ જે કંપનીઓ વીજળીનું વિતરણ કરે છે એમને વેચવામાં આવશે. ન્યૂ સનટેકે એક નારા જેવું રાખ્યું છે કે બનાવો, અપનાવો, ચલાવો, અને એની આધાર ઉપર આખું આ કંપનીને ડેવલપ કરવામાં આવશે. હવે આ જ્યારે સમાચારો બહાર આવ્યા ત્યારે રિલાયન્સ પાવરનો શેર ખાસો 2-3 દિવસથી વધતો રહ્યો છે અને ટકાવારી વાઇઝ ખાસ નથી, પરંતુ તો પણ ધીમે કરીને 46 રૂપિયા ઉપર પહોંચી ગયો છે. એક વર્ષમાં સૌથી નીચો ભાવ 19 રૂપિયાનો હતો રિલાયન્સ પાવરનો, એ 46 પર પહોંચી ગયો છે. એટલે રિટર્ન વાઇઝ એમ કહી શકાય કે એક વર્ષમાં 90% રિટર્ન આપ્યું છે. પરંતુ જે લોકો રિલાયન્સ પાવરમાં બહુ ઊંચા ભાવે ભેરવાયેલા છે એના માટે તો હજુ પણ આ બહુ દૂર જેવું છે કે એમને તો એ ભાવ આવતા કદાચ વર્ષો લાગી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.